આગામી 15 દિવસમાં 5000 વર્ગ 3ની કરાશે ભરતી। જ્યાં ઉત્તરાયણ પહેલા 5000 વર્ગ 3ની ભરતી કરવામાં આવશે। ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ લેશે। 4.18 લાખ ઉમેદવારો ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા આપશે। 8 ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થશે। રોજના 50000 ઉમેદવારો પરીક્ષા આપશે। કોમ્પ્યુટરાઇઝ્ડ બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ લેવાશે। 11 જિલ્લાના સેન્ટરો પર પરીક્ષા લેવાનું આયોજન। MCQ બેઝ કોમ્પ્યુટર બેઝ એક્ઝામ રિક્રુટમેન્ટ ટેસ્ટથી 100 માર્ક્સની એને પરીક્ષા આપવાની થાય છે। આ સંયુક્ત પરીક્ષાનું આયોજન કરવાથી સરકારનો હેતુ એ છે કે એક જ સંયુક્ત પરીક્ષા લેવાથી ઉમેદવારો સતત વારંવાર એક્ઝામો આવતી હતી। ટોટલ 21 કેડરોની એક જ જગ્યા થઈ, એક જ પરીક્ષા થઈ ગઈ, એક જ સંયુક્ત પરીક્ષા થઈ ગઈ। એટલે કે 21 કેડરો માટે ઉમેદવાર વારંવાર પરીક્ષાની તૈયારી કરતા રહેતા હતા અને એના કારણે ઉમેદવાર સતત પરીક્ષાલક્ષી તૈયારી કરવામાંથી એને રાહત મળશે। જ્યારે બી પરીક્ષા જાહેર થાય છે એ પૂરતી મહેનત કરીને આ પરીક્ષા સંયુક્ત પરીક્ષામાં આગળ આવે અને ત્યાર પછી મેન્સ પરીક્ષા આપે, જેથી કરીને એને સતત તૈયારીમાંથી એને જે ખર્ચો થાય છે રહેવા જમવાનો અને જે હોસ્ટેલોમાં રહે છે એ પણ રાહત થઈ શકશે। કેટલાક ઉમેદવારો એક કરતાં વધુ જગ્યાઓના નિમણૂક પત્રો મેળવી લેતા હતા। જુદી જુદી એક્ઝામ થતી એટલે જુદા જુદા નિમણૂક પત્રો એમને મળતા હતા અને ત્યારબાદ તેઓ એક જ જગ્યાએ હાજર થતા અને બાકી જગ્યાઓએ તે હાજર થતા નહોતા। તેના કારણે એ જગ્યાઓ ખાલી રહેવા પામતી હતી। તેનું પણ નિરાકરણ થશે। મંડળનો પરીક્ષાનો ખર્ચ અને સમય બંને બચશે। બીજું કે પ્રિલિમિનરી પરીક્ષા મલ્ટી સેશન્સમાં લેવી પડશે, વધુ દિવસો લેવી પડશે। અંદાજિત 7-8 લાખ ફોર્મ ભરાતા હોય છે। એ પરીક્ષાઓ 7-8 કે 10 દિવસ સુધી ચાલશે અને રોજના 2 કે 3 પેપરો